સાંસદના સરવૈયામાં વાત કરીશું. વડોદરા લોકસભા બેઠક અને સાંસદ રંજનબેન ભટ્ટની. છેલ્લા 10 વર્ષથી રંજનબેન ભટ્ટ સાંસદ છે. પહેલી ટર્મમાં તેમણે સંસદમાં 90% હાજરી આપી અને સારા એવા પ્રશ્નો પણ પૂછ્યા. જોઈએ આ 5 વર્ષમાં સાંસદ કેટલા સક્રિય રહ્યા છે અને તેમના લોકસભા મત વિસ્તારમાં કેટલા કામ કર્યા છે અને કેટલા બાકી છે. સંસ્કારી નગરી, શિક્ષણ નગરી અને મહારાજા સયાજીરાવ ગાયકવાડનું શહેર એટલે વડોદરા. શહેરના મધ્યમાં આવેલું શિવજીની સુવર્ણ જડિત પ્રતિમા ધરાવતું સુરસાગર તળાવ વડોદરાની ઓળખ છે. કાલાઘોડા સર્કલ, કીર્તિ મંદિર, સયાજી બાગ, લક્ષ્મી વિલાસ પેલેસ અને આજવા સરોવર વડોદરાની સુંદરતામાં 4 ચાંદ લગાવે છે. જ્યારે વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી શહેરનું ગૌરવ વધારે છે, તો શહેરમાં બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન જે રાજ્યના સૌથી વ્યસ્ત સ્ટેશનોમાંના એક છે. આશરે 26 લાખની વસ્તી ધરાવતા આ શહેરનો રાજ્યની વિકાસ યાત્રામાં મહત્વનો ફાળો રહ્યો છે. વાત વડોદરા લોકસભામાં આવતી વિધાનસભા બેઠકની કરીએ તો વડોદરા લોકસભામાં શહેરની કુલ 5 વિધાનસભા બેઠક અને વડોદરા જિલ્લાની 2 વિધાનસભા બેઠક આવે છે, જેમાં સાવલી, વાઘોડિયા, વડોદરા શહેર, સયાજીગંજ, અકોટા, રાવપુરા અને માજલપુરનો સમાવેશ થાય છે. વાઘોડિયાને બાદ કરતા આ તમામ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો હતો. વડોદરાના મતદારોના આંકડાની વાત કરીએ તો વડોદરામાં કુલ 26,24,405 મતદારો છે, જે પૈકી 13,39,580 પુરુષ મતદારો, 12,84,583 મહિલા મતદારો અને 242 અન્ય મતદારો છે. વડોદરા લોકસભા બેઠક પરનું ગણિત જોઈએ તો અહીં ક્ષત્રિય, આદિવાસી, પટેલ અને મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ છે. લોકસભા વિસ્તારમાં ક્ષત્રિય 30%, પટેલ 14%, દલિત 15%, મુસ્લિમ 10%, બિન ગુજરાતી 10% અને અન્ય 40% સામેલ છે. આમ તો છેલ્લા 1 દાયકાથી વડોદરાવાસીઓનો ચૂંટણીને લઈ મૂળ એક તરફી વહેણમાં વહેતો જોવા મળ્યો છે. મતદાતાઓએ સતત 2 ટર્મમાં રંજનબેન ભટ્ટ પર જ પસંદગીનો કળશ ઢોળ્યો છે, ત્યારે સતત ત્રીજી વાર ભાજપે અહીંથી રંજનબેનને મેદાનમાં ઉતાર્યા છે. રંજનબેનની રાજકીય સફરની વાત કરીએ તો 1992માં ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર તરીકે જોડાયા. વર્ષ 2005 થી 2010 દરમિયાન શિક્ષણ સમિતિમાં ઉપાધ્યક્ષ તરીકે જવાબદારી. વર્ષ 2010માં ભાજપમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા. વર્ષ 2014 જૂનમાં ડેપ્યુટી મેયર તરીકે જવાબદારી સોંપવામાં આવી. 16 સપ્ટેમ્બર 2014માં વડાપ્રધાને વડોદરા લોકસભા સીટ ખાલી કરતા સાંસદ તરીકે ચૂંટાયા. એપ્રિલ 2016માં સાંસદ સભ્યની સાથે સાથે શહેર ભાજપ પ્રમુખની પણ જવાબદારી સ્વીકારી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં આ બેઠક ખાલી કરી હતી. 2014ની લોકસભા ચૂંટણીમાં પોતાના બદલે લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે રંજનબેન ભટ્ટને મેદાનમાં ઉતાર્યા હતા, જ્યાં ભાજપ તરફી ફૂંકાયેલા પવનમાં રંજનબેન ભટ્ટે 5,26,763ના જંગી મતોથી ભવ્ય જીત મેળવી હતી. આ વખતે પણ ભાજપે વડોદરા સહિત રાજ્યની તમામ બેઠક પર 5 લાખથી વધુની લીડથી જીતવાનું લક્ષ્ય રાખ્યું છે, જેના માટે રંજન ભટ્ટે કામ શરૂ કરી દીધું છે. જો કે ગત ટર્મમાં રંજનબેન ભટ્ટે કરેલા કેટલાક વાયદાઓ અધૂરા છે, જેમાં વડોદરાને ઇન્ટરનેશનલ એરપોર્ટ અપાવવાના વાયદા પર સૌની નજર મંડાયેલી હતી. શહેરને નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ તો મળ્યું, પરંતુ કમનસીબે અહીંયાથી આજ સુધી એક પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટે ઉડાન નથી ભરી. એવું કહેવાય છે કે એરપોર્ટ તો ઇન્ટરનેશનલ બનાવ્યું, પરંતુ તેનો રનવે ટૂંકો પડતા વિદેશની ફ્લાઇટને અહીંથી ઉડાન ભરવી શક્ય નથી. વિદેશી ફ્લાઇટની ઉડાન તો દૂરની વાત છે, રંજનબેન ભટ્ટ આ એરપોર્ટને મહારાજા સયાજીરાવ ગાયકવાડનું નામ અપાવવામાં પણ નિષ્ફળ સાબિત થયા છે. આજે તમે જો કે વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટને બને 10 વર્ષથી વધુનો સમય થઈ ગયો. ઇન્ટરનેશનલ એરપોર્ટનું બિરુદ આપ્યા પછી એમને ખબર પડે છે કે આ રનવે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટે તો કામનો જ નથી, તો પછી આટલી બધી હોડ કરીને ઇન્ટરનેશનલ એરપોર્ટ તમે બનાવ્યું, પણ કઈ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ જઈ રહી છે વડોદરાથી બહાર એ તો સમજાવો. માત્ર મુંબઈ અને દિલ્હી સિવાયની તો કોઈ ફ્લાઇટની ફ્રીક્વન્સી આપણને નથી મળતી વડોદરાથી, તો સાંસદે એટલીસ્ટ એમના કોટામાંથી આ ઇન્ટરનેશનલ એરપોર્ટને તો કન્વર્ટ કરવું હતું, એને તો ચાલુ કરવું હતું, પણ એ પણ ના કરી શક્યા. બીજી તરફ રંજનબેન ભટ્ટના શાસન દરમિયાન યુવાનોને રોજગારીની જોઈએ એટલી તક નથી મળી. તેના કારણે યુવા વર્ગમાં રંજનબેન ભટ્ટ સામે નારાજગી જોવા મળી રહી છે. આ ઉપરાંત વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીમાં કાયમી ભરતી નથી કરાઈ. GIDCના વધુ વિકાસની માંગ નથી સંતોષાઈ.
એસએસજી હોસ્પિટલની અપૂરતી સુવિધાઓ અને ગેરવહીવટથી લોકો પરેશાન. વિશ્વામિત્રી નદીનું શુદ્ધિકરણ નથી થયું. વિશ્વામિત્રી આટલી પૌરાણિક નદી વડોદરામાંથી જ્યારે પસાર થતી હોય એને સાફ સફાઈ કરવા માટે છેલ્લા 15 વર્ષથી ચર્ચા થાય. કેમ સાંસદ વિશ્વામિત્રીને સાફ કરવા માટે કેન્દ્ર સરકાર પાસેથી સ્પેશિયલ બજેટ હજી સુધી પણ 10 વર્ષના સમયગાળામાં નથી લાવી શક્યા? વિશ્વામિત્રી મગર નગરી બની ગઈ. જ્યારે ચોમાસું આવતું હોય તો એ નથી સમજાતું કે વડોદરામાં જ્યારે ચોમાસાનો માહોલ હોય તો ઇંચમાં વરસાદ પડતો હોય છે અને ફૂટમાં પાણી ભરાઈ જાય છે. આવી વડોદરાની ગટર વ્યવસ્થાની જ્યારે હાલત કરી દીધી હોય તો સાંસદશ્રીનો કોટા કઈ જગ્યા ઉપર વપરાઈ રહ્યો છે? MS યુનિવર્સિટીની વાત કરીએ આપણે તો જે શિક્ષણનું સ્તર જે પ્રમાણે પહેલા લેવલ પર હતું એક વિશ્વવિખ્યાત કહેવાય છે. ત્યાં તમે પ્રોફેસરની જે નિમણૂક આવે છે એ કામ ચલાવથી ચલાવી રહ્યા છે. જે પ્રોફેસર પરમેનન્ટ જે મૂકવા જોઈએ ત્યાં કોઈ જાતનું ધ્યાન એમના દ્વારા આપવામાં આવ્યું નહીં, જેના કારણે આજે આપણે મારા સયાજીરાવ યુનિવર્સિટી આપણે દુર્દશા જોઈ રહ્યા છે કે શિક્ષણમાં કઈ રીતનું ચાલી રહ્યું છે. આ ઉપરાંત રંજનબેન ભટ્ટ કોર્પોરેશનના વહીવટદારો પર પકડ જમાવવામાં પણ નિષ્ફળ નીવડ્યા છે. સાંસદને આમ તો મત વિસ્તારનું હૃદય કહેવામાં આવે છે. આ હૃદયના ધબકારા દિલ્હી સુધી સંભળાય તે માટે સંસદ ભવનના દરેક સત્રમાં સાંસદ સભ્યની હાજરી મહત્વની હોય છે. વડોદરા શહેરના સાંસદે પણ પોતાની 90% ઉપર હાજરી નોંધાવી શહેરના દરેક મહત્વના પ્રશ્નોને ઉઠાવ્યા હતા, જેની સીધી અસર વર્ષ 2019ના ચૂંટણીના પરિણામો પર પડી હતી. વર્ષ 2019માં એક સાંસદ તરીકે રંજનબેન ભટ્ટે પોતાની એક ટર્મ પૂરી કરી હતી. સિનિયર સાંસદને છાજે એવું તમામ કાર્ય રંજનબેને કર્યું છે. વડોદરા શહેરના પ્રશ્નોની પણ જ્યારે વાત આવે, પ્રશ્નો પણ વડોદરા શહેરના પ્રશ્નો સંસદમાં ઉઠાયા છે, પરંતુ એનો જે ફિઝિકલ અમલ વડોદરા શહેરમાં થવો જોઈએ એ થયો નથી. એ એક આજે પણ અનેક સવાલો ઊભા કરે. સતત બીજી વખત લોકસભાની ચૂંટણી જીત્યા બાદ સાંસદ રંજનબેન ભટ્ટ સામે ચૂંટણીમાં કરેલા વાયદા પૂરા કરવાનો સૌથી મોટો પડકાર હતો. રંજનબેન ભટ્ટ સંસદ ભવનમાં સતત હાજર તો રહ્યા, પરંતુ તેમને કરેલી અનેક રજૂઆતો માત્ર દિલ્હી સુધી જ સીમિત રહી ગઈ હોય તેમ શહેરનો વિકાસ સતત રૂંધાતો ગયો. જો કે આ દરમિયાન રંજન ભટ્ટે કેટલાક સારા કામો પણ કર્યા છે, જેમાં સૌથી પહેલા તો રંજનબેન ભટ્ટે તેમના મતક્ષેત્રમાં આવતા સાવલી તાલુકાના 2 ગામો દત્તક લઈને સૌથી ઉમદા કામ કર્યું. રંજનબેન ભટ્ટના અનેક પ્રયાસોને કારણે નવા સિહોરા અને અન્ય એક ગામની કાયાપલટ થઈ ગઈ. ગામમાં અગાઉ પ્રાથમિક સુવિધાના ધાંધિયા હતા તેવા ગામની આજે રોનક બદલાઈ ગઈ છે. ગામમાં પાકા રસ્તા, ડ્રેનેજની સુવિધા સાથે વિદ્યાર્થીઓના સારા ભવિષ્ય માટે સુવિધાથી સજ્જ શાળાની વ્યવસ્થા પણ રંજનબેન ભટ્ટે કરી. વડોદરા શહેરની વાત કરીએ તો શહેરના ગતિશક્તિ યુનિવર્સિટી, રેલવે સ્ટેશનનો વિકાસ, છાયાપુરી રેલવે સ્ટેશનની કાયાપલટ પણ તેમના પ્રયાસો થકી થઈ. શહેરના છેવાડે આવેલા બાજવા ગામમાં વર્ષોથી રેલવે બ્રિજ ન હોવાને કારણે સ્થાનિક રહીશો પરેશાન હતા, જ્યારે રંજનબેન ભટ્ટના પ્રયાસોથી ત્યાં બ્રિજ પણ બનાવવામાં આવ્યો. એ સૌ પ્રથમ તો પહેલાં ગતિશક્તિ રેલવે યુનિવર્સિટી જે વડોદરામાં સ્થાપી છે એમાં રંજનબેનનો સિંહ ફાળો છે. બીજો એની સાથે વડોદરામાં પ્રતાપનગર રેલવે સ્ટેશન, છાયાપુરી રેલવે સ્ટેશન, એ 2 નવા રેલવે સ્ટેશન એમણે ડેવલપ કરવામાં આગળ સુધી રજૂઆત કરી. સાથે બાજવામાં બ્રિજ આપ્યો છે, રોડ રસ્તા ઉપર સુધી અમારી રજૂઆતો, લોક પ્રશ્નો એમણે સાંસદમાં સૌથી વધારે હાજરી આપેલી છે. ડુમાર ચોકડી એક સમયે અકસ્માત ઝોન તરીકે પ્રખ્યાત હતી. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને વારંવાર રજૂઆત કરી અંડરપાસ, બ્રિજ સહિતની વ્યવસ્થા રંજનબેને ઊભી કરી. શહેરના અત્યંત વ્યસ્ત ખસવાડી સ્મશાનને પણ આધુનિક બનાવવામાં રંજનબેન ભટ્ટે કચાસ નથી રાખી. આમ સિક્કાની બીજી બાજુ અને રંજનબેનની સ્વચ્છ છબીને ધ્યાનમાં રાખી ભારતીય જનતા પાર્ટીએ રંજનબેન ભટ્ટ પર વિશ્વાસ મૂક્યો છે. પોતાના મતદારો સાથેનો સીધો સંપર્ક અને જે સ્થાનિક સંગઠન છે તેના પર મજબૂત પકડના કારણે ફરી એક વખત રંજનબેન ભટ્ટને સાંસદ બનવાનો મોકો જે છે તે ભારતીય જનતા પાર્ટી આપ્યો છે. સતત ત્રીજી ટર્મથી ભારતીય જનતા પાર્ટીમાંથી રંજનબેન ભટ્ટ જે છે તે સાંસદ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે. ત્યારે અહીંયા એ પણ યાદ કરાવવું જરૂરી છે કે અગાઉની 2 ટર્મમાં રંજનબેન ભટ્ટે વડોદરાવાસીઓને અનેક વાયદા કર્યા હતા, જે વાયદા જે છે તે આજે પણ અધૂરા છે. તો આવનારી જે ટર્મ છે એટલે કે આવનારું જે સાંસદ પદ છે તે દરમિયાન તેઓ પોતાના કરેલા વાયદા પૂરા કરે છે કે કેમ તે અત્યારે જોવું રહ્યું. હાલ તો વડોદરા શહેરમાં રંજનબેન ભટ્ટની જે કાર્યપદ્ધતિ છે તેના કારણે કેટલાક નાગરિકો ખુશ છે, તો કેટલીક જગ્યા પર જે નાગરિકો છે એટલે કે રંજનબેનના મતદારો છે તેઓ નારાજ જોવા મળી રહ્યા છે.
હવે 17મી લોકસભામાં સાંસદના રિપોર્ટ કાર્ડ પર નજર કરીએ તો 2019 થી 2024 દરમિયાન ગુજરાતના 26 સાંસદોએ લોકસભામાં કુલ 4780 પ્રશ્નો પૂછ્યા છે, જેમાં રંજનબેન ભટ્ટે 5 વર્ષ દરમિયાન 88% હાજરી આપી છે. આ સાથે તેમણે 271 સવાલો પૂછ્યા છે.